નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની ભેટ। રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। વાહન ચાલકો ચેતજો। SBI બેંકના ગ્રાહકો ધ્યાન આપે। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। પાક ધિરાણ લોન થશે માફ। મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે મોટા સમાચાર। હવે હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય। સાથે દેવા માફી અંગે જાહેરાત। જમીન રીસર્વેને લઈને અંતિમ તક અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારની ફરી એક વખત જાહેરાત। આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર 5 લાખ જેટલા એવા રાશન કાર્ડ ધારકો છે કે જે રાશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાના રાશન કાર્ડનું KYC છે એ કરાવ્યું નથી અને સરકારે ચોથી વખત રાશન કાર્ડની અંદર KYC કરવાની તારીખ છે એ પણ લંબાવી દીધી છે। આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા અંતિમ તારીખ છે મિત્રો 31 માર્ચ 2025 જાહેર કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત એટલે કે ચોથી વખત તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને તમે 30 એપ્રિલ 2025 સુધી તમારા રાશન કાર્ડનું KYC છે એ કરાવી શકશો। પરંતુ મિત્રો આ વખતે આપને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે 30 એપ્રિલ 2025 પછી તમારા રાશન કાર્ડનું KYC નહીં હોય તો તમને તમારા રાશન કાર્ડની અંદર અનાજ છે એ મળતું બંધ કરી દેવામાં આવશે અને તમારું રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને તમારા રાશન કાર્ડનો બીજી કોઈ જગ્યાએ પણ ઉપયોગ થશે નહીં એવું સરકારે કહ્યું છે। એટલા માટે તમારે તમારા રાશન કાર્ડનું KYC છે એ કરવું જરૂરી છે। જો તમને અનાજ મળે છે કે નથી મળતું તેમ છતાં પણ બાયોમેટ્રિક્સ પદ્ધતિ દ્વારા તમારે તમારા રાશન કાર્ડનું KYC છે એ વહેલી તકે કરાવી લેવું જરૂરી છે। સરકાર દ્વારા ચોથી વખત તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે અને હવે છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 જાહેર કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફારો કર્યા છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એમને ટ્રાફિક નિયમોને લઈને સૌથી મોટા સમાચાર કે જો મિત્રો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો એ તમને હવે દંડ ફટકારી શકશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ ગયા છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ LPG ગેસના ભાવમાં વધારો કરતા જણાવ્યું છે કે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડર હવેથી 550 રૂપિયામાં, જ્યારે સામાન્ય ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે, જ્યારે પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 803 રૂપિયા હતી। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોના માથે એટલે કે ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ આમ 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યમાં, જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં?
દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણીઓ કરવામાં આવતી હોય છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર છે અને મોદી સરકાર છે, અને શું મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે, ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં, તે જોવાનું બાકી છે. મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રોના દેવા માફ થવા જોઈએ? ખેડૂતોએ લીધેલી બેંકની લોન છે એ લોન પણ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હપ્તા વગર મળશે 42,000 રૂપિયા ખાતામાં. જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો એવા ખેડૂતોના ખાતામાં વર્ષ અંતર્ગત 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા ખેડૂતોના ખાતામાં આવી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. જ્યારે આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોના ખાતામાં 42,000 રૂપિયા છે મિત્રો જમા કરી દેવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર હવે ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય ગામડાનો પણ કોડ હશે એ સામેલ થયેલ હશે. જે ખાસ વિસ્તારો હશે, જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે માલિક હશે પ્લોટનો એમની ટોટલ ડિટેલ છે લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે તેમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં આવશે હવે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અને પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર ખાતું ખોલાવી શકશો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી આપવામાં આવશે. 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા છે આપવામાં આવશે. જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર. ગાંધીનગરથી શિક્ષણ જગતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને અપડેટ સામે આવી છે. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના હતી. આ સાથે એપ્રિલના અંતિમ સપ્તાહમાં 12 સાયન્સ પ્રવાહનું પરિણામ આવી શકે છે. આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થઈ જશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. સરકારી લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવું છે, સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવવો છે તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો એમાં મોબાઈલ નંબર, સરનામું, નામ બદલી ગયું છે જેને જનરેટ અપડેટ કરાવવું જરૂરી છે. એટલે કે આધાર કાર્ડને વહેલી તકે તમે અપડેટ કરાવી લેજો. સરકારે આદેશ આપ્યો છે. જો તમે આધાર કાર્ડ અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતા અને સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન.
બેંક માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે, તો એવા દરેક ખાતાઓ વર્ષ 2025 અંતર્ગત બંધ કરી દેવામાં આવશે. છેતરપિંડી રોકવા માટે આરબીઆઈએ આ નવો નિયમ લાગુ કર્યો છે, એટલે કે તમારું ખાતું પણ આવી રીતે બંધ પડેલ છે તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો, કાં તો પૈસાની નાનકડી એવી લેવડ દેવડ કરાવી લેજો અને થોડુંક રકમ છે પણ જમા કરાવી દેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મોટી ભેટ, 15 લાખ રૂપિયાની સહાય મળશે. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધુ એક ખુશખબર આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે મિત્રો, કઈ રીતે તમે આ યોજના અંતર્ગત લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગળીના નવા ભાવ જાહેર, ખેડૂતો થયા ખુશ. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર ડુંગળીની નિકાસ પર લાગવામાં આવેલી 20% ડ્યુટીને હટાવી દીધી છે. આ નિર્ણય આગામી મિત્રો ખાસ કરીને 1 તારીખથી જ લાગુ થઈ ગયો છે નિયમ. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી લઈને 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધીમાં સમયગાળો હતો ત્યાં સુધી અમલ રહ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી લગાડવામાં આવી હતી, જેને હવે સરકારે સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય. દેશની મહિલાઓ માટે નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની જાહેરાત કરી હતી. એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ 10 પાસ બહેનોને અને જેમની ઉંમર 18થી લઈને 70 વર્ષની છે એવી મહિલાઓને આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવશે. આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલિંગ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના 3 વર્ષ સુધી એક ચોક્કસ વેતન પગાર આપવામાં આવશે. સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વીમા સખી યોજના એલઆઈસી એજન્ટ રૂપે કામ કરશે. એટલું જ નહીં, ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો પણ મોકો આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર, હવે બેંક ખાતામાં આવી જશે પૈસા. ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગની 5 યોજનાની સહાય હવે તે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જોકે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગે 5 યોજના વિશે વાત કરી છે. તો વરડ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર સહાય, કૃષિ માલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની આ યોજનાનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધાળા પશુઓ ખરીદવા અથવા એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ પર 12% વ્યાજ સહાય મળશે. ઉપરાંત 50 પશુ એટલે કે દૂધવાળા પશુઓ ધરાવતા એટલે કે ગીર ગાય ધરાવતા જે પશુપાલકો છે એમના માટે 7.5% વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામ માટે 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થઈ ગયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તરફથી તમને 10,000 રૂપિયાની સહાય મળશે. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય મળશે. જો તમારે એક આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું રહેશે, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને સબમિટ કરવાના રહેશે. થોડા સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર આ 10,000 રૂપિયાની રકમ છે જમા કરી દેવામાં આવશે. તો મિત્રો, ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે કન્યાઓ માટે હાલ કુંવરબાઈનું મામેરું યોજનાની સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર. સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે અને ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ છે એ મિત્રો હાલ લોન્ચ કરતી હોય છે. આ અંતર્ગત હવે વાત કરી કે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે અને આ યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, જે અંતર્ગત ખેડૂતોને ગાય છે, ભેંસ છે એ ખરીદવા માટે અનુક્રમે ગાય દીઠ 40,000 રૂપિયા અને ભેંસ દીઠ 60,000 રૂપિયાની લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયના વિસ્તારમાં વધારો કરી શકે, આવકમાં પણ વધારો કરી શકે. નાણામંત્રીએ હાલ મિત્રો એક રજૂઆત કરી છે, જાહેરાત કરી છે કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે એ વધારી